ચાલો 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 નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. કેમ છો બધા? વિભાગ ઈ ના અર્થશાસ્ત્ર વિષયના મોસ્ટ ટાઈમ સવાલો લઈને તમારી સમક્ષ હાજર રહ્યો છું. બહુ બધા મિત્રોની એવી ડિમાન્ડ હતી કોમેન્ટ સેક્શનમાં વિભાગ સી ના ડી ના વિડીયો જઈ લઈને આવ્યો ને ત્યારે કે અરે સાહેબ કે અમારા 5 માર્ક્સ વાળા સવાલો કિધર હે? તો ભાઈ ઈધર હે. 3 સવાલો તમને પૂછાય છે અને એમાંથી 2 સવાલો તમારે મેન્શન કરવાના હોય છે. 2 સવાલોના જવાબ 5 માર્ક્સમાં લખવાના હોય છે અને એક સવાલના 5 માર્ક્સ એટલે ટોટલ 10 માર્ક્સ તમારે મેળવવાના છે. 3 માંથી 2 તમારે લખવાના થશે. વિભાગ ઈ ની અંદર આપણે ઇકોનોમિક્સમાં 5 જ વિભાગ હોય બાય ધ વે, બરાબર, એ બી સી ડી ઈ. તેમાં 5મો વિભાગ છે. ખાસ અગત્યનો એટલા માટે છે કે 2 સવાલ લખીને તમને 10 માર્ક્સ મળી જશે અને એટલા માટે આપણે આ બાબત ધ્યાનમાં ખાસ આપણે રાખશું કે કયા કયા ચેપ્ટર આપણે મેઇન વિભાગ ડીમાં પણ હિન્ટ આપી હતી કે કયા કયા ચેપ્ટર આપણા માટે કામના છે. પણ અહીંયા પ્રોપર હું તમને કહીશ કે આ ચેપ્ટરમાંથી પૂછાવાની સૌથી વધારે શક્યતા આટલું લખવાનું છે, આવી રીતે સમજૂતી આપવાની છે. કોઈ તમારો વાળ વાંકો નહીં કરી શકે 5 માંથી 5 આપવામાં. ડન છે? તો હવે આવી સરસ સમજૂતી આપ્યા પછી, જોયા પછી, જાણ્યા પછી શરૂ કરીએ. વાર થોડી લગાડે ભાઈ, ધર્મના કામમાં નો ઢીલ. ચાલો ત્યારે 5 માર્ક્સમાં ચેપ્ટર નંબર 1માં સૌથી પહેલો આઈએમપી સવાલ આવતો. એમ કહ્યું સાહેબ ચેપ્ટર નંબર 1 માંથી 5 માર્કનો પૂછાય તે ના પડાય થોડી ભાઈ, પૂછાતા હોય તેને પૂછવા દેવાનો. પણ પછી હું તમને કહું કે એને સૌથી પહેલા હું પાકું જો અર્થશાસ્ત્ર વિષયનું વ્યાવહારિક અને વ્યાવસાયિક મહત્વ સ્પષ્ટ કરવાનું છે. ઘણી બધી વખત ખાલી આપણને મહત્વ પૂછે 5 માર્ક્સમાં, કારણ કે 5 મુદ્દા થઈ જાય. જો બરાબર, 5 માર્ક્સમાં મહત્વ પૂછી શકે અર્થશાસ્ત્ર વિષયનું. કેમ પૂછી શકે? કારણ કે 5 મુદ્દા થઈ જાય. વ્યાવહારિક મહત્વના 2 પેટા મુદ્દા છે, આર્થિક મહત્વના 2 પેટા મુદ્દા છે અને વ્યાવસાયિક મહત્વનો 1, એટલે ટોટલ 5 મુદ્દા થઈ ગયા. એટલે હું ખાલી મહત્વ પાકું કરવાનું કહું છું. મહત્વના 5 મુદ્દા પેટા મુદ્દાને ગણીને પાકા કરી નાખજો, ભૂલી જતા નહીં. બીજું, પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ ને વિકાસ. બરાબર, આ પાકો કરવા જેવો છે નહીં, પણ જો તમને એમ થાય કે ના અમને આવડે જ કરવું છે તો ઉદ્ભવ ને વિકાસ તો લખવાનો. પણ પછી એડમ સ્મિથ જે છે, પછી પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દાદા, આ ભાઈ નું આવે એવું બને. પછી છે રોબિન્સ, પછી છે સેમ્યુઅલસન. આ બધાની પણ વ્યાખ્યાઓ તમારે મેન્શન કરવાની થાય આ જવાબની અંદર. 5 માર્ક્સમાં છે એટલા માટે. ઓકે, તો એક તો ઓલો લાંબો પેરેગ્રાફ છે તો લખવાનો જ, પણ આ બધું પણ આ બધા લોકોની પણ વ્યાખ્યા તમારે મેન્શન કરવાની. ઓકે, એટલે આ બાબતનું જરાક ધ્યાન રાખીને આપણે આગળ વધશું તો વાંધો નહીં આવે, હે ને? તો આ 2 જ સવાલો છે, પણ 2 પણ મેં કીધું એમ પૂછવાની શક્યતા ઓછી છે. પહેલો પાકો કરી લેજો. ઓકે, આ મેઇન ખાસ કામનો છે તો એ તમારાથી છૂટી ન જાય, ભૂલ ન થાય, પ્રોબ્લેમ ન આવે. ડન છે ભાઈ? હાલો, ચેપ્ટર નંબર બગડે 2 આમાંથી પૂછાવાની શક્યતા સૌથી વધારે છે ભાઈ, આમાંથી ત્રીજા ચેપ્ટરમાંથી. એટલે જરાક ધ્યાન દો. इसको હલકે મેં લઈ લેને કા. ચેપ્ટર નંબર 2 છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. તો પહેલું અહીં કીધું છે કે વ્યાપાર ચક્રની, અમને વેપાર પણ બોલાય છે અને વ્યાપાર પણ બોલાય છે. તે ચક્રની વ્યાખ્યા આપવાની અને એના તબક્કા સમજાવવાના છે. તો જો તબક્કા આપ્યા છે 4. કયા તબક્કા? આકસ્મિક પરિવર્તન, મોસમી પરિવર્તન. અરે ના, એ બધા પરિવર્તનો છે. તબક્કા 4 છે. કયા કયા? તેજી, ઓટ, મંદી અને સુધારણા. તો 4 તબક્કાઓ છે. તો એક માર્ક વ્યાખ્યાનો હોટ્રે અને હેબરલર નામના 2 અર્થશાસ્ત્રીઓએ સરસ મજાની વ્યાખ્યા આપી છે કે ભાઈ અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો, ડેટ ઇઝ વેપાર ચક્ર. ઓકે, ડન. એ વ્યાખ્યા લખીને પછી આ 4 આની સમજૂતી આપવાની હો, ખાલી નામ લખીને નહીં આવતા કે એ તો સાહેબ નામ લખ્યા હોય તો આપવું પડે, એમ કોઈ નહીં આપે. તમારે સમજૂતી આપવી પડશે ડિટેલમાં. હાલો, ત્યાર પછી સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો વિગતે સમજાવવાના છે. તો અહીંયા સંપત્તિની વ્યાખ્યા જે પ્રોફેસર આપણને મસ્ત મજાના છે, જેનું નામ છે માર્શલ દાદા, એમણે કીધું છે કે વસ્તુ ઉપયોગિતા મૂલ્ય ધરાવતી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય એને કહેવાય સંપત્તિ. તો એ વ્યાખ્યા આપણે બેઠે બેઠી છપાય નમ છાપી નાખવાની છે. અને સંપત્તિના લક્ષણો ગણીને 5 આપ્યા છે, સમજાઈ દઉં. ખતમ, ટાટા બાય બાય, હો ગયા. હાલો આગળ. વસ્તુના પ્રકારો આ 5 જ આપ્યા છે. ઓકે, આર્થિક અને બિનઆર્થિક વસ્તુઓને બરાબર, આર્થિક ને બિનઆર્થિક માફ કરજો. સર્વ સુલભ અને આર્થિક વસ્તુઓ, ભૌતિક અને અભૌતિક વસ્તુઓ, નાશવંત અને ટકાઉ વસ્તુઓ, ખાનગી અને જાહેર વસ્તુઓ, વપરાશી અને ઉત્પાદક વસ્તુ. તો 5 પ્રકારો આની અંદર સમજાવો. અને જ્યારે પ્રકારો સમજાવો તો દરેક પ્રકારમાં કઈ બાબત આપણે ધ્યાનમાં રાખવાની? તો દરેક પ્રકારની અંદર
તમારે છે એ બે જ વસ્તુ લખવાની દરેક પ્રકારમાં, વ્યાખ્યા અને ઉદાહરણ. ઉદાહરણમાં પણ 3 ઉદાહરણ લખવાના, ત્રણ વસ્તુ મેન્શન કરવાની. 3 નો યાદ રહે તો 2, પણ મિનિમમ 2, પછી એનાથી ઓછું નહીં. તો જે પ્રકાર તેમ સમજાવવાનો છો દરેક પ્રકારમાં વ્યાખ્યા અને ઉદાહરણ ફરજિયાત આવવા જોઈએ. ઉદાહરણ તરીકે એમ કહું કે હું સર્વસુલભ વસ્તુ, તો જે વસ્તુ જ્યારે જોઈએ, જેને જોઈએ, જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે ઉપલબ્ધ હોય, જેના પુરવઠા પર કોઈ કાબુ ન કરી શકે, એને સર્વસુલભ વસ્તુ કહેવાય. દાખલા તરીકે હવા અને સૂર્યપ્રકાશ. ઓકે, તો આવી રીતે તમે દરેક પ્રકારની અંદર લખવાનું અને સમજાવવાનું થશે. ડન છે. આગળ વધીએ. ચાલો, ચેપ્ટર નંબર 3, ધેટ ઇઝ માંગ. અને વળી પાછું માંગ આવ્યું છે એટલે જરા કહી દઉં છું કે ભાઈ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ નામની આપણી ચેનલ છે, બરાબર. એની તમને ડિમાન્ડ હશે એટલે તો તમે અત્યારે મને જોઈ રહ્યા છો. તેમ મને જોવો છો એનો મતલબ એમ કે તમને જરૂર પડી દીકરાઓ, અને તેમ મને જ જોઈ રહ્યા છો એનું કારણ એમ કે તમને મારા ઉપર વિશ્વાસ છે, ચેનલ ઉપર વિશ્વાસ છે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ઉપર વિશ્વાસ છે કે ઇધર સે જો હમેરે કો મિલતા હે એ ભાઈ જેવું તેવું નથી. તો વિશ્વાસને કાયમી આપણે બનાવવો છે તો એક કામ કરવું પડશે, જોડાયેલા રહેવું પડશે. તો 4 ચેનલો હું તમને રિકમેન્ડ કરું છું. એક તો છે જ, આઈ એમ શ્યોર તમે જોડાયેલા છો, સબસ્ક્રાઇબ કરી જ નાખી હશે. તમે ઓન કોમર્સ વાળા હોય તો ફાયદાનું કોણ ન વિચારે, પણ એની સાથે છે વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ટોપર અને વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 11 કોમર્સ ટોપર. તમે અત્યારે 11માં છો તો 11 કોમર્સ ટોપર ખાસ અગત્યની છે. કન્ટેન્ટવાળા બહુ બધા લેક્ચર્સ એની અંદર પણ આવશે. અને એની સાથે છે વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ, તો એ પણ. તો આ 4 ચેનલો છે એ ખાસ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ દીકરાઓ કરી નાખજો. તમારા માટેનું બહુ કામનું મટીરિયલ, બહુ કામના વિડીયો એની અંદર અમે સમય દર સમય રિલીઝ કરશું, જે તમારા માટે બહુ કામમાં આવવાના છે. હાલો, ચેપ્ટર નંબર 3 છે માંગનો અર્થ આપી અસર કરતા પરિબળો. હું અહીં સ્ટાર કરું છું, એનો મતલબ સમજી જાઓ કે યુદ્ધના ધોરણે આ લેક્ચર પૂરો થાય એટલે પહેલું કામ યુદ્ધના ધોરણે આ પાકું કરી નાખવાનું છે. જો 2 રીઝન છે, એક તો આઈએમપી છે, બીજું રીઝન એ છે કે માંગને અસર કરતા પરિબળો પાકા કરશું તો એકારે 3 જગ્યાએ કામમાં આવશે. ક્યાં? હવે એક તો જો આના સવાલમાં કામમાં આવી જાય ને પાકો કર્યો હતો. બીજું માંગના વિધેયમાં જ્યારે ઓલું સમીકરણ બનાવીને એની સમજૂતીનું લિસ્ટ બનાવવાનું થાય ત્યાં અસર કરતા પરિબળો છે. આ નંબર 3 માંગના નિયમની ધારણાઓ છે, એ ધારણા અન્ય પરિબળની જ છે, તો આમાં અન્ય પરિબળ આવી ગયા તો એ તમને આવડી જશે. એક સાથે 3 કામ થઈ જશે જો અસર કરતા પરિબળો પાકા કરશો તો. વ્યાખ્યા લખવાની કે ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને શું કહેવાય? માંગ. તો વ્યાખ્યા અને એ 5 પરિબળો. ડન. માંગના નિયમની અનુસૂચિ અને આકૃતિને, માંગના નિયમને અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો. હવે જ્યારે તમે આવું લખવા જાઓ છો, એક જ મિનિટ, હા હું જગ્યા જોતો હતો. ઓકે, તો અહીંયા સૌથી પહેલા શું આવે? કોણે રજૂઆત કરી? તો કે માર્શલ ઓફ દાદા, માર્શલ દાદા. પછી રજૂઆત થઈ ગઈ, પછી આવશે આપણો સરસ મજાનો માંગનો નિયમ. પછી માંગના નિયમનો સંબંધ એ દાદાએ સમજાવ્યું છે, વ્યસ્ત સંબંધ છે. પછી આવશે અનુસૂચિ, પછી આવશે આકૃતિ અને પછી આવશે એનું વિશ્લેષણ. તો આટલી વસ્તુ લખશો એટલે માંગનો નિયમમાં 5 માંથી 5 પાકા. ડન છે. આટલા પોઈન્ટ્સ તમારા કવર થવા જોઈએ જ્યારે પણ તમે માંગના નિયમને સમજાવો ત્યારે. તો અહીંયા સ્ટાર કર્યો પણ અહીંયા જગ્યા નહીં થઈ તો અહીંયા સ્ટાર કરી દઉં. ઓકે, આ સ્લાઇડમાંથી તમારા પેપરમાં ગેરંટી આરે કહું છું વિભાગીમાં સવાલ હશે. હવે આટલું કરું તો પાકું કરવું પડશે ને. માંગની મૂલ્ય સાપેક્ષતા અર્થ આપી એના પ્રકારો. તો 5 પ્રકારો છે: સંપૂર્ણ મૂલ્ય, સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય, અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય, સાપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગ. તો આ 5 પ્રકારો આપણે મેન્શન કરવાના થાહે. ઓકે ભાઈ, હાલો. 3 જ સવાલો છે હે ને, એટલે ચોથો મારો સવાલ કાઢવો હોય તો ક્યાંથી નીકળે? 3 જ સવાલો છે. 3 માંથી એક મિનિમમ તમને ગેરંટી આરે કહું છું હશે, પણ પાકો કરશો તો હશે દીકરો, નહીતર પછી પૂછાશે ને તમને નહીં આવડતું હોય શું કરશો? પાકો કરી નાખજો. 3 અસર કરતા પરિબળો, માંગનો નિયમ ને મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો. હાલો, ચેપ્ટર નંબર 4 નામ શું છે ચેપ્ટર નંબર 4 નું? પુરવઠો. ઓકે, તો પુરવઠા નિયમની અનુસૂચિ, આકૃતિ. આમાં પણ જરાક ફરીવાર તમને કહી દઉં શું કરવાની. કોણે રજૂઆત કરી હતી? માર્શલ દાદા. પછી શું આવે? માંગનો નિયમ. પછી શું આવે? સંબંધ, કે ભાઈ કેવો સંબંધ છે કિંમત અને પુરવઠા વચ્ચે? સીધો. પછી શું લખવાનું? તો કે અનુસૂચિ. પછી એ અનુસૂચિ પ્રમાણેની આકૃતિ. અચ્છા, અનુસૂચિમાં એક બાબત જરાક ધ્યાન રાખજો. ઘણા બધા અનુસૂચિ છે ચોપડીની બેઠી ગોખે છે, આવશ્યક નથી.
બરાબર. આંકડા ગમે ઈ લખો, નિયમ જળવાવો જોઈએ. દાખલા તરીકે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, તો કિંમત વધારતા જાવ તો પુરવઠો વધારતો જવાનો. સિમ્પલ ભાઈ. હવે આંકડા તેમ ગમે ઈ લખો, શું પ્રોબ્લેમ છે ભાઈ? હે ને, જરાક ધ્યાનમાં રાખજો, આ બાબતનું જરાક ધ્યાન રહે, ભૂલી નહીં જતા. હાલો, ત્યાર પછી છે બજારમાં વસ્તુની કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવવાની છે. ભાઈ આમાં તો કોઈનું નહીં હાલે, આમાં બધું તમારા જો ચોકડીવાળી આકૃતિ છે આ મેન્શન કરવાની થશે, અને આમાં તો ઘણું બધું છે. બરાબર, એ પોઈન્ટ પાડીને તમને કહું છું. સૌથી પહેલો તો વ્યાખ્યા લખવાની છે કિંમત નિર્ધારણની. ત્યાર પછી છે માંગ અને પુરવઠાના વખાણ કરવાના, ભાઈ માંગ કેમ અગત્યનો, પુરવઠો કેમ અગત્યનો. પછી લાવવાના છે માર્શલ દાદા. માર્શલ દાદાનું પેલું કાતરવાળું ઉદાહરણ. માર્શલ દાદા છે ને, એનું કાતરવાળું ઉદાહરણ આપણે આની અંદર લખવાનું. પછી દોરવાની આકૃતિ, અને પછી આવશે એ આકૃતિનું વિશ્લેષણ. લ્યો, ખતમ કહાની. ઓકે, તો આટલી વસ્તુ છે એ તમારે મેન્શન કરવાની થશે 5 માર્ક્સમાં. 2 જ સવાલો છે ચેપ્ટર 4 માંથી, આ 2 જ સવાલો છે, ભૂલા ન જયો. અત્યારે ને અત્યારે આ પણ એવા છે યુદ્ધના ધોરણે પાકા જોઈ. મેં તમને 2 જ ચેપ્ટરમાં કીધું છે કે યુદ્ધના ધોરણે પાકા જોઈ, તો યુદ્ધના ધોરણે કરી નાખવાના છે, બાકી નહીં મૂકતા. બાકી મૂકશો જેટલું નુકસાન થાય તમારા ભાગનું છે, હું તો કહીને વયો દઈશ. અને આ છે બેઠો તૈયાર છે પુરવઠાને અસર કરતા પરિબળો. 5 જ છે, કિંમત અને કિંમત સિવાયના અન્ય. તો 4 અન્ય પરિબળો છે ને 1 કિંમત છે, તો 5 જ મુદ્દા થયા. ઓકે, માંગને અસર કરતા પરિબળો કરતા આ પૂછવાની શક્યતા વધારે છે. પુરવઠાને અસર કરતા પરિબળો તો કરી નાખજો. ઓકે, હાલો, લાસ્ટ બટ નોટ લીસ્ટ ચેપ્ટર નંબર 5, આવક અને ખર્ચના ખ્યાલો. તો આમાંથી કયા કયા 5 માર્ક્સના સવાલો આઈએમપી છે ભાઈ? સૌથી પહેલું ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો. હવે જ્યારે આવું પૂછ્યું છે તો તમારે ત્રણેય સમજાવવા પડે. કયા કયા ત્રણેય સમજાવવા પડે? વાસ્તવિક ખર્ચનો આખો કોન્સેપ્ટ મર્યાદા સાથે, મર્યાદાઓ લખવાની. મર્યાદા નહીં, સોરી, મર્યાદા તો બોલવાને બદલે એવું કહેવાય મુશ્કેલી. શું મુશ્કેલી સાથે સમજાવવાનો ભાઈ? ભાઈ વસ્તુ તો પેકિંગ સાથે આવે ને. હાલો, પછી વૈકલ્પિક ખર્ચ. તો વૈકલ્પિક ખર્ચ પણ સેમ અને નાણાકીય ખર્ચ. તો જ્યારે આ લખો ને ત્યારે ધ્યાન રાખજો, 2 માર્ક્સ વાસ્તવિક ખર્ચના મળશે, 2 માર્ક્સ વૈકલ્પિક ખર્ચના મળશે ને 1 માર્ક નાણાકીય ખર્ચનો મળશે. આમ ભેગું થઈને 5 માર્ક્સ મળશે. હાલો આગળ, પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક આકૃતિ દ્વારા હજમાવાની થાય. તો સમજાવાય કે ન સમજાવે? હું લેવા ન સમજાવે? બિલકુલ સમજાવાય. આ પછી સમજાવું, પણ પહેલા જોઈ લો. હવે આમાં સૌથી પહેલા શું કરવાનું તમારે? 5 માંથી 5 જોતા છે, તો પૂર્ણ હરીફાઈ છે ને, એ પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવી દેવાના. પછી પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવી દીધા પછી તમારે દોરવાની આકૃતિ, અને આકૃતિ લખ્યા પછી તમારે એનું લખવાનું વિશ્લેષણ. અચ્છા, એક બરાબર, એક અહીંયા લખી નાખું છું. લક્ષણો સમજાવી દો ને. લક્ષણો સમજાવી દીધા પછી તમારે સરેરાશ આવક અને સીમાંત આવક, આ બંને આવક પૂર્ણ હરીફાઈમાં કેવા હોય? તો કે બંને આવકો છે પૂર્ણ હરીફાઈમાં સ્થિર હોય, કારણ કે કિંમત નિશ્ચિત અને સ્થિર હોય. તો એ સમજાવ્યા પછી આકૃતિનો નંબર આપી દો. આ પહેલો નંબર પહેલું સમજાવવાનું, પછી સરેરાશ અને સીમાંત આવકની સ્થિતિ, પછી આકૃતિ, અને પછી એનું વિશ્લેષણ. આ 4 પોઈન્ટ તમારે લખવાના થશે 5 માર્ક્સમાં. ત્યાર પછી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ. તો આમાંય સમજી લો. બરાબર, હવે આમાં તો એક સવાલ આની પછી આઈ થિંક નથી. હા, તો સરેરાશ, આમાં જો સૌથી પહેલા શું લખવાની? બંનેની વ્યાખ્યા. સરેરાશ ખર્ચ હું લખું છું, તો એની વ્યાખ્યા અને સૂત્ર લખી નાખ્યું. પછી સીમાંત ખર્ચ હું લખું, તો સીમાંત ખર્ચમાં પણ એની વ્યાખ્યા અને સૂત્ર. પછી બે ખર્ચની ઉપયોગિતા લખવાની, કે બેનો ઉપયોગ ક્યાં થાય? તો આગળના વિડીયોમાં છે, સેક્શન સીમાં છે, ડીમાં, આઈએમપીમાં છે ખબર. પણ લાંબા ગાળામાં ઉત્પાદન અંગેનો કોઈ પણ નિર્ણય લેવામાં સરેરાશ ખર્ચ, અને ટૂંકા ગાળામાં ઉત્પાદન અંગેનો કોઈ પણ નિર્ણય લેવામાં સીમાંત ખર્ચ ઉપયોગી બને છે. આની અંદર મેન્શન કરવાનું. પછી આવશે ભાઈઓ બહેનો પપ્પુ થતું શ્રી 1008 આકૃતિ, મેઇન પાર્ટ આવી, મિનિએચર વર્ઝન દોરું થાય. અને પછી એનું ઓલું 3 મુદ્દા વાળું જે વિશ્લેષણ છે ને, એ 3 મુદ્દાનું વિશ્લેષણ લ્યો. આટલું કરો એટલે આમાં આ પણ મોસ્ટ ટાઈમ બી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ.
ડન. જો આપણે ખાલી સવાલ આપીને ભાગી નથી જતા, ભાઈ આટલું લખવાનું 5માંથી 5 લેવા હોય તો આ મેઇન પોઈન્ટ, આટલું એટલે આટલું નહીં લખવાનું, આ મેઇન પોઈન્ટ છે. આની અંદરની સમજે લખજો મારા દીકરાઓ. ડન છે ભાઈ. તો આ રીતે ખાસ જો મેં તમને 5 ચેપ્ટર કહી દીધા છે, અને ખાલી એવું નથી કે આટલું કહીને હવે આપણે ઓલવાઈ દેવાના છે. બધા ચેપ્ટરના બધા વિભાગના આઈએમપી મોસ્ટ આઈએમપી સેશન્સ લેક્ચર્સ આવવાના છે. એટલે જો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરા કરી લેજો. હજી તો સૂર્યોદયને ભવિષ્યવાણી આપશે, ઘણું બધું એવું છે જે અમારી પાસે પડ્યું છે તમને આપવા માટે, પણ તમે તૈયાર હોવા જોઈએ, તમારે અમારી સાથે જોડાયેલા હોવા જોઈએ. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય, તમારા દીકરા વિદ્યાર્થી મિત્રોને શેર નથી કર્યો તો વિડીયો શેર કરી દેજો, ચેનલને શેર કરી દેજો, જેથી આપણે શું છે ગોલ આપણો એવો છે કે ગુજરાતના ખૂણે ખૂણા સુધી આપણે પહોંચાડવું છે, બધા જ વિદ્યાર્થીઓને એજ્યુકેશનનો લાભ આપવો છે. તો એના માટે આ જરૂરી છે શેર થવું. ઓકે, તો શેર કરજો. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો.